રંગીન રહેવું, એટલા માટે રંગીન રહેવાનું કહું છું કે ચહેરા ઉપર કરતલીઓ ભલે જાજી હોય, વાળ થોડાક ધોળાન ભલે ઓછા હોય, સ્વભાવમાં અને મિજાજમાં તમે રંગીન હશો ને તો લોકો ગોળ સમજીને તમારી આસપાસ આવતા રહેશે, મધ સમજીને તમારી આસપાસ આવતા રહેશે. સરસ વાત, સરસ વાત. મધમાખીઓ તે જ રંગીન ફૂલો હોય ને એની ઉપરથી જ રસ ચૂસી લે. ફૂલોનો રંગ એને આકર્ષે. તમારી અંદર મધની મીઠાશ હશે, તમારા સ્વભાવમાં રંગ હશે તો આપોઆપ બાકીના લોકોને તમે ગમતા રહેશો. અને સ્વભાવમાં રંગ ઉમેરવાનો એટલે તમે એવું નથી કહેતો કે કાલ સવારે ઉઠીને તમે કોઈક મેકઅપ વાળા ટેટુ વાળા પાસે જઈને 4-5 રંગના થપેડા મરાય આવો. સ્વભાવમાં રંગ ઉમેરવાની એક જ નુસ્ખો છે નેહલબેન, હસતા રહેવું. સવાલ જ નથી. ગમે એ પરિસ્થિતિ મસ્તીમાં રહેવું, જલસામાં રહેવું, હસતા રહેવું. કંઈક આપણું ખરાબ થાય તો થઈ ગયું એ થઈ ગયું. હવે રોવાથી કંઈ પાછું બદલાવાનું તો નથી. જગતમાં કોઈ વસ્તુ છે, એવો કોઈ વ્યક્તિ નથી, એવી કોઈ તાકાત નથી કે જે કાળનું ગિયર ફેરવી નાખે, તમને પાછું લઈ જાય. તમને એક